શિક્ષાપત્રીમાં એવો નિયમ બતાવ્યો છે. તો નિયમ અનુસાર ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ કે એ નિયમ અમારે પડાય, અને એમાં આ સ્થાનની અંદર જ્યારે પણ કોઈ પણ નાનું મોટું કાર્ય કરીએ એમાં પ્રથમ એ સ્થાનની અંદર એ દેવોને બે હાથ જોડી પ્રાર્થના કરીએ છીએ. એની અંદર 5 ટચકા વાગે. જ્યારે જમીન હોય, જમીનની અંદર કોદાળી હોય કે તીકમ હોય, એની અંદર પહેલાં સર્વપ્રથમ ભૂમિપૂજન થાય. ભૂમિપૂજન માટે એની અંદર પ્રથમ એને અંદર આપણે છાણ પંચામૃત જે હોય એવી રીતે પંચગવ્યથી એને શુદ્ધ કરવામાં આવે. એ છાંટી, જળ છાંટી, ચંદન ચોખા ફૂલ કરીને જમીનની પૂજા કરી 5 ટચકા વાગે. 5 ટચકા વાગીને એટલે એમાં ખાડો કરવામાં આવે. ખાડો કરીને પણ અંદર આપણે ગોળ ધાણાનું નૈવેદ્ય હોય એવું પરંપરાગત નૈવેદ્ય સાથે અંદર એ ખાડાની અંદર વાસ્તુની મૂર્તિ, સર્પની મૂર્તિ બધું અંદર પધરાવવામાં આવતું હોય છે. એ પધરાઈને એ ખાડો 1.5 ફૂટનો હોય એ પ્રમાણે ખાડા કરી એ અંદર એ બધા મૂર્તિ પધરાવી એની પર ઈંટો મૂકવામાં આવે. ભગવાનને વંદન કરીએ છીએ, પૃથ્વી માતાને, દિશાઓને પણ વંદન કરીએ છીએ. આગળ કળશનું પૂજન કરીએ છીએ. ચમચીમાં હવે જળ મૂકી, થાળીની અંદર જળ મૂકી જાઓ. ફરીથી કલશાર્ચનમ કરીએ. ત્યાં થાળીની અંદર વચ્ચે મધ્યમાં 2 દાણા ચોખાના પધરાવી પાણી ભરેલો એક કળશ એ ચોખાની ઉપર મૂકી જવો. એની સ્થાપના કરવી. આગળી પર ચંદન લઈ કળશની 4 દિશામાં ચંદનથી ચાંદલા કરી જવા. બાજુમાં રહેલા ભક્તજને ત્યાં એમને જમણો હાથ છતો અડકાડવો. ચંદન સુકાયું ગયું હોય તો સપ્રમાણ અંદર પાણી રેડી ચંદનથી પૂજન કરી જવું. પૂર્વે ઋગ્વેદાય નમઃ, પશ્ચિમે સામવેદાય નમઃ. ચંદનના છાંટા કળશની અંદર વધાવવા. મધ્યપાંગલે ચંદનથી પૂજા કર્યા બાદ નાળાછડીનો એક તંતુ આપની પાસે પૂજાની થાળીમાં આપ્યો છે એ કળશના કંઠે બાંધી દેવો.
ओम सूत्रम कार्पाससंभूतं ब्रह्मणां निर्मितं पुराणं सर्वं विश्वं कलशस्य च इति कलशकंठे रक्तवस्त्रेण कळशने नाड़ाछड़ी बांधी बस नहीं बेही जाओ दादा આગળ આવતા રહો આ સંજય બોલો નહીં આવતી એની પર બેસાડ દો इति कलशकंठे रक्तवस्त्रेण ચોખાના દાણા હાથમાં રાખી જવા ओम आ कलशे शुद्धावती पवित्रे परिसिच्यते ओम तत्वायामि ब्रह्मणा वन्दमानस्दा शास्त्रे यजमानो हविर्भिः ओम कलशे वरुणाय नमः कळशની અંદર વધાવી દેવા વેદના ચોખાના ફરીથી હાથમાં રાખવા પ્રતિષ્ઠામ સર્વદેવાનાં મૈત્રા વરુણ નિમિત્તા કળશની અંદર વધાવવા પુષ્પની પાંખડી ચંદનવાળી કરી કળશમાં વધાવી ફૂલની પાંખડી ચોખાના દાણા સાથે ફરીથી હાથમાં રાખવી વરુણ દેવનું સ્મરણ કરવું ओम नमो नमस्ते स्फटिक प्रभाय सुश्वेतहाराय सुमंगलाय आसस्ताय शासनाय जलाधिनाथाय नमो नमस्ते ओम कलशे वरुणाय नमः कळशની અંદર વધાવવા ધ્યાત્વા ધ્યાનંવા કળશ પર યજમાન પુરુષ ભક્તોએ પોતાનો જમણો હાથ એની પર ડાબો હાથ આ પ્રમાણે મૂકી જવો બંને અંગૂઠા આ પ્રમાણે છૂટા રાખી જવા બહેનો ભક્તોએ ત્યાં જમણો હાથ છતોડ કાઢવો તીર્થરાજ દેવોનું સ્મરણ કરીએ છીએ આપણું બૃહદ મુંબઈ એની અંદર આપણે જ્યાં રહીએ છીએ ડોંબીવલી પ્રદેશની અંદર નજીકમાં જે પણ નાના તીર્થો છે એ પવિત્ર ગોદાવરી સહિત જે નદીઓ એના સંગમ સ્થાને એમને યાદ કરીએ છીએ એ તીર્થ સ્થાનોનું સ્મરણ કરી જાઓ ओम तीर्थानि उन्मत गंगा से गोमती प्रमुखानि च ब्रह्मांडोदर तीर्थानि करस्पृश्यान हाथ લઈ લેવાના વચ્ચેની મધ્યમાં આંગળી આકાશમાં પૂર્વ દિશામાં સૂર્યનારાયણ દેવને બતાવી એ આંગળી કળશના જળની અંદર સ્પર્શ કરી જવાનો કળશ પર બંને હાથ ભેગા કરી રાખી જવા ધેનુ મુદ્રા આપના વતીથી ભૂદેવ કરી રહ્યા છે હાથ લઈ લેવાના કળશમાંથી વાડકીમાં અને વાડકીમાંથી કળશમાં પાણી પધરાવવાનું ચમચી વડે બંને વાડકીમાં એ પ્રમાણે વિધિ કરીએ છીએ એક સરખું વિધિ કરી પછી આ જળને આપણે સંસ્કારિત કર્યું એને સૂર્યનારાયણ દેવ દ્વારા એને તીર્થ જળ બનાવ્યું કે જે સૂર્યનારાયણ દેવનું પ્રકાશ ભારત વર્ષના જે તીર્થો છે એ તીર્થ સ્થાનો પર પોતે એમને પ્રકાશમાન છે એટલે કર્મની એમની પોતાની હાજરી છે તે સૂર્યનારાયણ દેવની તેમના પાસેથી એ જળ તત્વ એ તીર્થોનું તત્વ લઈ આપણે આ જળની અંદર પધરાવ્યું આ જળને કરી હવે પૂજાપાની પવિત્રતા માટે પૂજાની થાળી પર જળ છાંટો તમારા શરીર પર જળ છાંટો વાડકીમાં આંગળી વચ્ચેની બોળો અને પૂજાપા પર શરીર પર કર્મ સાક્ષી દેવતાનામ સ્મરણપૂર્વક પૂજા કરીએ છીએ ચમચી ભરી થાળીમાં જળ મૂકવું હવે એ કળશ છે એ થાળીની બહાર મૂકી દેવો સાઈડ પર પૂજન કરવાની અનુકૂળતા રહે પ્રમાણે સરસ કર્મના સાક્ષી એવા સૂર્યનારાયણ દેવ હવે એમનું આપણે સ્મરણ કરીએ છીએ પૂર્વ દિશામાં એ સૂર્યનારાયણ દેવ બિરાજિત છે ફૂલની પાંખડી ચોખાના દાણા સાથે હાથમાં રાખીશું એ સૂર્યનારાયણ દેવનું સ્મરણ કરી જાઓ ओम आ कृष्णेन सा वर्तमानो निवेशयन् अमृतं वर्तयन् च जमणा हाथ तरफ पूर्व दिशाમાં સૂર્યનારાયણ દેવને આકાશમાં ફૂલને ચોખા બતાવી જે થાળીમાં જળ મૂકો છો ત્યાં મૂકી જાઓ કર્મ સાક્ષ સૂર્યનારાયણાય નમઃ સર્વોપચારાર્થે એ હાથ જોડી કે એમને પ્રાર્થના કરો ओम आदिस्तस्य नमस्कारं ये कुर्वन्ति दिने दिने कर्म साक्ष सूर्यनारायणाय नमः नमस्कारान् समर्पयामि એ પ્રમાણે ફરીથી ફૂલની પાંખડી ચોખાના દાણા સાથે હાથમાં રાખી જવાની કહેવામાં આવે એટલે ફૂલને ચોખા ત્યાંથી ભૂદેવને પડિયામાં અહીં આ તરફ આપી દેવાના એટલે ભૂદેવ અહીં અખંડ દીવા પાસે અર્પણ કરશે ઓમ ભો દીપ બ્રહ્મ રૂપ સ્વમ કર્મ સાક્ષી અવ્યજ્ઞ એ પડ્યું આગળ આપી દેવાનો अखंड गुरुत दीप देवताभ्यो नमः सर्वोपचारार्थ गंधा पुष्पाणि समर्पयामि અહીં દીવાની આપણે પૂજા કરીએ છીએ દીવા પાસે વંદન કરીએ છીએ
દીવાને વંદન કરી જવાના સાજ્યવર્તિક સંયુક્તામ વહનીના યોજિતમ મયા દીપમ ગૃહાણદેવે સતૈલોક્યમ વિલાપ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ દીવાને નમસ્કાર કર્યા બાદ આગળનું પૂજન કરીએ. ચમચીમાં જળ રાખી જવાનું. આદો મંગલમય પૂજનાંગ ભૂતમ શંખ ગરુડ પૂજાં કરીશે. જળ મૂકી જવાનું. જળ મૂકી જવું. ભગવાનના દ્વિભુજ સ્વરૂપ ઘનશ્યામ મહારાજ જે આપણા નિજ મંદિરમાં બિરાજિત છે. આ ડોંબીવલી સત્સંગ સમાજ એમને જે અમને આપણે કાયમ સાથે ભગવાનને રાખીને પૂજન કરી રહ્યા છે એની પવિત્ર સ્મૃતિ આપણી સાથે જોડેલી છે. એ સ્મૃતિ સાથે જળમણ મૂકી દેવાનું. અને એ સ્મૃતિ સાથે આપણે ઘણા બધા વડીલો જે સત્સંગ જેમના આપણે એમના સત્સંગ કાર્ય કરતા એમના જીવનમાંથી આપણે શીખ્યા છીએ. એ ઘણા બધા આપણા વડીલોને પણ એ જે અમુક હયાત છે અમુક હયાત નથી પણ એમને પણ સાથે સાથે યાદ કરીએ છીએ કે એમના પણ અથાગ મનોબળ પરિશ્રમને કારણે એ મંદિરને બનાવવું શક્ય બન્યું છે. બાકી આપણે પણ જાણતા હોઈએ કે એમ બનાવવું મંદિર શક્ય હતું નહીં. પણ એ ભગવાનની એક કૃપા આશીર્વાદપૂર્વક ભગવાનને આપણી પાસે આપણા વ્યવસ્થાપકો દ્વારા સત્સંગ સમાજ દ્વારા એ મંદિરનું નિર્માણ આપણી પાસે કરાવ્યું. તો એ મંદિરમાં બિરાજિત ઘનશ્યામ મહારાજ એમને યાદ કરીએ છીએ. સાથે સાથે આપણે ઈશુદેવે શિખર મંદિરમાં પધરાવેલા ચતુર્ભુજ સ્વરૂપને યાદ કરીએ. એવા રણછોડજી વડતાલમાં બિરાજિત કર્યા. ભગવાન નારાયણ પ્રથમ ભગવાન નારાયણને ત્યાં નરનારાયણ દેવ સાથે અમદાવાદમાં બિરાજિત કર્યા. લક્ષ્મીજી સાથે વડતાલમાં બિરાજિત કર્યા. તો રણછોડજી ત્રિકમજી સ્વરૂપે જુનાગઢમાં બિરાજિત કર્યા. તો આ બધા ઘણા સ્વરૂપો જે ચતુર્ભુજ છે એટલે શંખ ચક્ર ગદા અને પદ્મ આ ચાર આયુધ હાથની અંદર ધારણ કરેલા છે. એ ચાર આયુધ છે એ ચાર આયુધના આધારે એમનું નામકરણ બતાવ્યું છે. લક્ષ્મીનારાયણ દેવ છે એ યુગલ મૂર્તિ સ્વરૂપે છે. આપણે ત્યાં જ્યારે પણ આપણે એકાદશી કરીએ એમાં આ વર્ષે વિશેષ કરીને અધિક જ્યેષ્ઠ માસ છે જેમને નીચ જેઠ કહીશું આપણે. એની અંદર કુલ 26 એકાદશી આ વર્ષે થશે. દર વર્ષે આપણે 12 મહિનાની 12 24 એકાદશી કરતા હોઈએ છીએ પણ 2 એકાદશી આ વખતે વધી જશે કારણ કે દર 3 વર્ષે આપણે એક અધિક માસ આવે છે. તો આ વખત 26 એકાદશી થશે. આપણે ઉપવાસ કરતા હોઈએ છીએ પણ એના બધા એ દરેક એકાદશીના દેવ એ પાપ વિમોચીની એકાદશી હોય, પુત્રતા એકાદશી હોય કે પ્રબોધની એકાદશી હોય તો આ બધી એકાદશીના મુખ્ય દેવો છે એ યુગલ મૂર્તિ સ્વરૂપે છે એટલે સપત્નીક છે. અને એના મુખ્ય દેવ છે લક્ષ્મીનારાયણ દેવ. જ્યારે બહેનો ભક્તો દ્વારા એકાદશી વ્રત ઉદ્યાપન થતું હોય આપણા મંદિરોમાં થાય કે આપણા સમાજની અંદર હોલની અંદર થાય તો ત્યારે બધા દેવોનું યુગલ મૂર્તિ સ્વરૂપે પૂજન થતું હોય છે. અને કહેવાનો અર્થ એક જ છે કે એ જે ચતુર્ભુજ સ્વરૂપ છે એના શંખ ચક્ર ગદા પદ્મ એ ચાર હાથની અંદર જેમ જેમ બદલાય એમ એમના નામકરણ બદલાય છે. એ નામ એના આધારે અપાય છે કે ભાઈ આ હાથની અંદર શંખ હોય, જમણા હાથની અંદર શંખ હોય, ઉપર ચક્ર હોય, ગદા હોય, પદ્મ હોય એમ જેમ હાથમાં બદલાતું હોય એટલે 4 શંખ 24 એ 6 વખત અલગ અલગ રીતે બદલાતું હોય એમ 4 શંખ 24 અવતારો વિષ્ણુ ભગવાનના આપણે થાય અને યુગલ મૂર્તિ સ્વરૂપે છે. અને બીજા 2 અવતારો વધે એ અધિક માસના એમ 26 એકાદશીના દેવ બતાવ્યા છે. એ આયુધ વિશેષતાવાળું છે. આપણે એમના દર્શન તો કરતા હોઈએ છીએ પણ એ નામકરણ આયુધના આધારે થતું હોય છે. તો એવા ભગવાન નારાયણ ચતુર્ભુજ સ્વરૂપે એમને યાદ કરીએ છીએ. ઓમ નરનારાયણો બુદ્ધિ મનોમે તો કેશવ વૃંદાવને દુરાત્માન. એમના સાનિધ્યમાં રહેલા શંખની પૂજા કરીએ છીએ. ફૂલની પાંખડી ચંદનવાળી કરી ભગવાનની મૂર્તિને પાંખડી બતાવી જવી. જે થાળીમાં જળ મૂકો છો ત્યાં એ પાંખડી મૂકી જવી. પાંચજન્યાય નમઃ ગંધાભી સંપૂજ્ય. એ જ પ્રમાણે ગરુડજીની પૂજા કરીશું. ગરુડજી આપને આપવામાં આવે છે એ ગરુડજીની પૂજા કરીશું. ગરુડજીની પાસે ત્યાં 2 ચમચી જળ થાળીમાં મૂકી એમની પર ચડાવી દેવાનું છે. બિરાજિત કરી 2 વખત જળ ચડાવો. ગરુડાત્મને નમઃ શુદ્ધોદક સ્નાન સમર્પયામિ. શુદ્ધ જળથી સ્નાન કરાવી ભગવાનને લૂછવાનો એક નેપકિનના એ છેડાથી એમને લૂછી કાઢીશું. નેપકિન આપજો પાછળથી. હા બસ લૂછીને પછી એમને ચંદનથી, ચોખાથી ને ફૂલથી એમની પૂજા કરીશું. આ સાઈડ પર મૂકી દો બસ કોરા ભાગમાં.
આપણે પણ ફૂલને ચોખ્ખા હાથમાં લઈ અહીંયા આ તરફ આપી દેવાના, એટલે આપના વતીથી ત્યાં ગરુડજીની પૂજા થાય છે. ગરુડજી પાસે એમના પર વધાવી દો, હાથમાં લઈ વગાડી જાઓ. સૌરોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણિ એક ઘંટામ સંવાદ્ય. સરસ. આ પૂજા ગરુડજીને આપણે અર્પણ કરી. ગરુડજીનું જો ચિત્ર આપણે બરાબર જોયું હોય તો એમના મસ્તક, એમના ગળે, એમના હાથે, એમના કમરે, એમના પગે બધે સર્પ વીંટળાયેલા હોય. તો એ ગરુડજી એમને આપણે યાદ કરીએ છીએ. અહીં આગળ આની પર ઘંટડી પર પણ એમનું એમ્બોસ કરેલું સ્વરૂપ આપણે ત્યાં આવે છે. વર્ષો પહેલાંના બધા જૂના આપણે જોઈએ એ ગરુડજીના સ્વરૂપ, તો એ એવી રીતે આપણને દર્શન થતા હોય. અને આપણા દેવ મંદિર હરિસિંહાસન હોય તો પણ અહીંયા આગળ નીચે ગરુડજીના ચિત્ર ઘણી જગ્યાએ છે. એટલે ગરુડજી છે ભગવાન નારાયણના પાર્ષદ છે, પણ સાથે સાથે ગરુડ એ ભગવાન નારાયણને ગરુડાસન પર બિરાજિત કરવામાં આવે છે. એવા હેતુથી એમને ત્યાં બિરાજિત એમને સ્થાન આપવામાં આવેલું છે. શિલ્પ સ્થાપત્ય પ્રમાણે પણ દેવ મંદિરોમાં જ્યાં ભગવાન નારાયણ હોય એટલે એમના 2 પાર્ષદો બતાવ્યા છે. એમની સાથે આપણે બદ્રીનાથના દર્શન કરવા જઈએ તો નારદજી બતાવ્યા છે, ગરુડજી બતાવ્યા છે, વિશ્વક્સેનજી આપણા દેવ મંદિરોમાં બતાવ્યા છે. તો એ શિલ્પ સ્થાપત્ય પ્રમાણે એ દેવ મંદિરમાં એમને બિરાજિત એ ગોખની અંદર એ પ્રમાણે એમને રાખતા હોય છે. તો એ ગરુડજીને વંદન કરીએ છીએ. એમનો પૂજનનો હેતુ એટલો જ છે કે આપણા જીવનમાં કોઈ પ્રકારનો જન્મકુંડળીમાં કોઈ સર્પદોષ હોય, એ સર્પદોષની શાંતિ થાય. કોઈ સ્વપ્ન આવતા હોય તો એનો શાંતિ થાય. તો એ ક્યારે થાય? તો જ્યારે એમનું ગરુડજીનું પૂજન કર્યું હોય, એના દર્શન કર્યા હોય તો એ શક્ય બનતું હોય છે. અને વિશેષ કરીને એ પણ ના થાય તો આપણે ત્યાં શાસ્ત્રીય વિધિ પછી બીજા આપણે કરાવતા હોઈએ છીએ. પણ પ્રાથમિક ધોરણે એમના દર્શન આપણે કેમ કરવા? તો એ પ્રમાણે આપણે દેવ મંદિરમાં ગરુડજીના દર્શન કરતા હોઈએ છીએ. એમને પ્રાર્થના કરીએ છીએ. ઓમ ગરુડસ્ય જાત્રમાત્ર ત્રૈલોક્યમ પ્રકંપિતા પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ. ચમચી ભરી થાળીમાં જળ મૂકવાનું. આદો નિર્વિઘ્ના સિદ્ધ્યર્થે સિદ્ધિ કરીશીએ. ગરુડજીનું પૂજન કર્યા બાદ હવે આપણા પૂજન વિધિમાં ગણેશજી અને સાથે સાથે માતૃકા એટલે આપણા કુળદેવી એમનું પણ પૂજન કરીશું. બસ આ તરફ એમને આપજો. હા, આગળ એક સોપારી મૂકી દઈશ. ઓકે, ભલે, સરસ. ઓકે, બસ એ કળશ પર મૂકી દો. તરભાનું કળશ પર મૂકી દો. હા, બસ. અને એ કળશ હમણાં થાળીમાં મૂકી દો એટલે આપણે પૂજન કરતા હતા. બસ, ઓકે. 2 દાણા ચોખાના હાથમાં રાખીશું. ગણપતિજી પાસે 2 સોપારી મૂકવામાં આવેલી છે. સિદ્ધિ બુદ્ધિ સહિત એમની પૂજા કરવી. ભગવાને પણ જ્યારે સત્સંગી જીવન ગ્રંથમાં લખ્યું છે કે વન વિચરણ કર્યું અયોધ્યાની અંદર મધરાટે જ્યારે ભગવાન તીર્થાટન માટે નીકળ્યા છે, એ તીર્થાટનની અંદર પણ એમણે જે સ્તુતિ કરી છે એમાં સિદ્ધિ બુદ્ધિનો ઉલ્લેખ કર્યો છે. એટલું ગણપતિજી એવું શબ્દ વાપર્યો નથી. તો આપણે એમને સિદ્ધિ બુદ્ધિ સહિત ત્યાં સોપારી સ્વરૂપે બિરાજિત કર્યા છે. આ તરફ પણ માતૃકાજીને એટલે ભગવાન માતાજીના સ્વરૂપને સાથે સાથે એમના બીજા 2 સ્વરૂપને પણ યાદ કરીએ છીએ. આપણા દેવ મંદિરોમાં ભગવાને 3 સ્વરૂપ પધરાવ્યા છે. પ્રથમ તો એમનું પાર્વતીજી સ્વરૂપ છે, જે શક્તિ સ્વરૂપ કહીએ છીએ. પછી સરસ્વતી સ્વરૂપ છે, જે વાદન સ્વરૂપ છે, પુસ્તક એટલે વિદ્યા સ્વરૂપ છે. વિદ્યા પ્રાપ્તિ માટે એમની ખાસ આપણે પૂજા કરતા હોઈએ છીએ. વસંત પંચમી આવશે એટલે આપણે એ શિક્ષાપત્રી ગ્રંથની પૂજા કરીશું. એ ગ્રંથ જે સરસ્વતી સ્વરૂપ છે, ભગવાનનું વાણી સ્વરૂપ છે, વાક સ્વરૂપ. તો એમની પણ સાથે સાથે પૂજા થશે. અને સાથે એ ત્રીજું માતાજીના સ્વરૂપ એટલે એમના 3 સ્વરૂપ મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને આ ત્રીજો એને ત્રિગુણાત્મિકા સ્વરૂપ બતાવ્યું છે. જેમ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કહીએ છીએ એ પ્રમાણે 3 સ્વરૂપ છે. મહાકાલી એટલે પાર્વતી સ્વરૂપ એટલે એમને પાર્વતી સ્વરૂપને મહાદેવજી સાથે બિરાજિત કર્યું છે. લક્ષ્મી સ્વરૂપ એટલે ભગવાન નારાયણ સાથે એમને બિરાજિત કરવામાં આવ્યું છે આપણા મંદિરોમાં. અને સરસ્વતી સ્વરૂપ એટલે જ્યારે પણ આપણે ત્યાં પરંપરાગત જ્યારે વસંત પંચમી આવે ત્યારે ઉત્સવ થતા હોય, આપણા મંદિરોની જે પાઠશાળા હોય, સંસ્કૃત પાઠશાળાઓ, એની અંદર પણ વાર્ષિકોત્સવ તરીકે સરસ્વતી પૂજન થતું હોય. એટલે જે ગ્રંથો એ છાત્ર ભણતા હોય પાઠશાળામાં એ બધાને એક સાથે મૂકવામાં આવે અને ગ્રંથોને વિશેષ યાદ કરવામાં આવે. એની અંદર અલગ અલગ ધર્મશાસ્ત્રો હોય,
સાંખ્યશાસ્ત્ર હોય, યોગશાસ્ત્ર હોય, પાંચશાસ્ત્રના બધા ગ્રંથો હોય અને એનો કાયમ એને ખાસ એક ઋણ ઉપકાર સ્મરણપૂર્વક જેમ આપણે યાદ કરીએ ને વર્ષો વર્ષ એમ સરસ્વતી પૂજનને થતું હોય છે. જેમ ગુરુ પૂજન કહીએ એમ પુસ્તક પૂજન કહીએ, એમનું એમ સરસ્વતીનું પૂજન તો એમને યાદ કરીએ છીએ. એમના પણ અહીં 3 સ્વરૂપ છે: પાર્વતી સ્વરૂપ, લક્ષ્મી સ્વરૂપ અને સરસ્વતી સ્વરૂપ. એમને 3 સ્વરૂપને યાદ કરીને પૂજા કરીશું. લક્ષ્મીજી પ્રત્યક્ષ છે, આગળ સોપારી મૂક્યું છે એ પાર્વતી સ્વરૂપ નિમિત્તે છે અને સરસ્વતી સ્વરૂપે બીજા 2 સોપારી ત્યાં પધરાવ્યા છે. તો ત્રણેયનું સાથે પૂજન થશે અને ત્યાં સિદ્ધિ બુદ્ધિ સહિત આપણે એમનું ગણપતિજીનું પૂજન થશે. ઓમ एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि सिद्धि बुद्धि सहित महागणपतये नमः आवाहयामि. ओम सरस्वत्यै विद्महे ब्रह्मपुत्राय धीमहि तन्नो सरस्वती प्रचोदयात्. ओम भगवती शारदा सरस्वत्यै नमः आवाहयामि. ફરીથી 2 દાણા ચોખાના બંને દેવો પાસે અર્પણ કરવા. ઓમ પ્રતિષ્ઠામ સર્વદેવાનાં મૈત્રાવરુણતા સુપ્રતિષ્ઠિત અસ્તુ. પુષ્પની પાંખડી ચંદનવાળી કરી મૂકી જવી. ચમચી ભરી ત્યાં થાળીમાં જળ મૂકવું. બંને હાથે ભૂદેવ બતાવે એ પ્રમાણે દેહ ન્યાસનો વિધિ કરીશું. ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાत्. જમણો હાથ હૃદય કમળે. ઓમ સરસ્વત્यै વિદ્મહે બ્રહ્મપુત્રૈ ધીમહિ તન્નો સરસ્વતી પ્રચોદયાत्. હાથ ધોઈ નાખવાના. 2 દાણા ચોખાના હાથમાં રાખી જવા. હાથ ધોઈ લૂછીને ચોખાના દાણા હાથમાં રાખીશું. ઓમ તત્પુરુષાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ ઓમ સુભગાય વિદ્મહે કામમાલિન્યૈ ધીમહિ. બંને દેવો પાસે ત્યાં ચોખાના દાણા અર્પણ કરી જાઓ. ફૂલની પાંખડી ફરીથી ચોખાના દાણા સાથે હાથમાં રાખી ગણપતિજીનું ધ્યાન કરીશું. ધ્યાન આંખ બંધ કરી મૂર્તિનો હૃદયને વિશે ધારવાની છે. ધ્યાન ચરણારવિંદથી શરૂ થાય અને મસ્તકે ધ્યાન પૂર્ણ થાય તો નખશિક પર્યંત પ્રથમ આપણે ગણપતિજીનું ધ્યાન કરીશું અને પછી આપણા કુળદેવી અને લક્ષ્મીજીનું પણ એ પ્રમાણે ધ્યાન કરીશું. તો ગણપતિજીનું ધ્યાન કરી જાઓ. ઓમ શ્વેતાંગમ શ્વેતવસ્ત્રમ સિતકુસુમગણૈઃ પૂજિतं શ્વેતગંધૈઃ ક્ષીરાબ્દો રત્નદીપે સુરતરુ વિમલે રત્નસિંહાસનસ્થ. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતये નમઃ. ગણપતિજી પાસે ફૂલને ચોખા ત્યાં એમને આપી દો એટલે આપણા વતીથી ત્યાં અર્પણ કરીએ. ધ્યાન ફરીથી એ પ્રમાણે ફૂલની પાંખડી ચોખાના દાણા સાથે હાથમાં રાખો. ત્યાં લક્ષ્મીજી સ્વરૂપ છે ત્યાં એમનું ધ્યાન કરીએ છીએ. યા શ્રી સ્વયં સુકૃતેનામ ભવનેશ્વલક્ષ્મી પાપાત્મનામ કૃતધિયામ હૃદયેષુ બુદ્ધિ. ઓમ ગૌર્યાદિ માતૃકાભ્યો નમઃ. ત્યાં લક્ષ્મીજી પાસે ફૂલને ચોખા તરફ આપવો એટલે અર્પણ કરે. દેવ બતાવે એ પ્રમાણે બંને હાથ બતાવી જવા. બંને હાથ ઉદા કરી જવા. બંને દેવોને નમસ્કાર કરવા. થાળીમાં બંને દેવોને પાન પર બિરાજિત કરી જવાના. પાન મૂકી જાઓ થાળીની અંદર. બસ અત્યારે એક જ પાન મૂકજો. એક જ હા એક જ એક જ દેવ છે ને, એક દેવ ત્યાં બિરાજિત કર્યા છે. બસ બસ એ જ્યાં જે પ્રમાણે ત્યાં ઉપર મૂક્યું છે ફૂલના ટેકે ત્યાં નીચે બિરાજિત કરો. આગળ 2 મૂર્તિની આગળ સોપારી રાખજો અને પાછળ આખું ફૂલ મૂકજો. તરબાણું ઉપર ભલે રહ્યું, ખાલી મૂર્તિને જ લેવાનું છે. બસ સરસ. અને આગળ 2 સોપારી સ્વરૂપ છે એ મૂકી જાઓ. સરસ ઓકે. સરસ. લોટો હમણાં થાળીની બહાર મૂકી દો. હવે ફૂલની પાંખડી ચોખાના દાણા સાથે હાથમાં રાખી જવી.
ओम पुरुषे वेदं सर्ववेदभूतं यच्च भव्यम् ओम ताम आवह जात वेदो लक्ष्मी मन पगामिने એ ફૂલને ચોખા ત્યાં ભગવાન પાસે અર્પણ કરો ધ્યાન વિધિ આસનાર્થે પુષ્પાક્ષતા ચમચીમાં જળ રાખો ફૂલની પાંખડી ચોખાના દાણા સાથે મૂકી જાઓ ઓમ એતાવાનસ્ય મહિમા તુ જાયાંસ પુરુષઃ એ દેવોના ચરણારવિંદમાં જળ અર્પણ કરો ફરીથી ચમચીમાં જળ રાખવાનું ફૂલની પાંખડી ચોખાના દાણા સાથે મૂકી જવાની ઓમ ત્રિભાગ ઊર્ધ્વ ઉદય પુરુષપાદોષે હા ભવત પુનઃ એમના હાથની અંદર થોડું થોડું જળ અર્પણ કરી જવું ફૂલની પાંખડી રહે તો ડાબા હાથની આંગળીની મદદથી ત્યાં થાળીમાં કાઢી નાખવાની હવે ચમચીમાં એકલું જળ રાખજો ઓમ તસ્માદ વીરાળ જાયત વિરાજો વધિ પુરુષઃ આ જળ એ દેવોના મુખારવિંદ પાસે બતાવી ત્યાં થાળીમાં મૂકી જવાનું ચમચીમાં ફરીથી જળ રાખો ઓમ યદ પુરુષેણ હવિષા દેવા યજ્ઞમતન્વત એમના મસ્તક પર જળ અર્પણ કરવાનું પંચામૃતની વાડકી તમારી પાસે નજીક લઈ લેવાની ચમચીમાં પંચામૃત રાખવાનું એક ભક્તજન અર્પણ કરે ત્યારે બીજા એમને જમણો હાથ અડકાડજો ઓમ પ્રયોદધિકૃતં ચૈવ મધુ ચ શર્કરાયુત ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતે નમઃ મિલિત પંચામૃત સ્નાન શુદ્ધ જળથી ત્યાં બહેનો ભક્તોએ સ્નાન કરાવો શુદ્ધ જળથી ત્યાં સ્નાન કરાવ્યા બાદ પુષ્પફૂલની પાકડી ચંદનવાળી કરી ચોખા સાથે અર્પણ કરી જવાની અર્પણ કર્યા બાદ ચમચી ભરી ત્યાં થાળીમાં જળ મૂકી જાઓ પ્રસાદીની ફૂલની પાંખડી ત્યાં ભગવાનની મૂર્તિ પાસેથી લેવી સૂંઘી જવી બંને ભક્તોએ પોતપોતાની રીતે વિધિ કરવો હાથ ધોવાના પાત્રની અંદર એટલે રકાબીમાં મૂકી ત્યાં હાથ ધોઈ નાખો હાથ ધોઈ લૂછીને ફરીથી ફૂલની પાંખડી પૂજાની થાળીમાંથી લેવી ચંદનવાળી કરવી ચોખાના દાણા સાથે ભગવાનની પાસે અર્પણ કરી જવી અર્પણ કરી જવાની સરસ હવે પ્રથમ ગણપતિજી એમના પર અભિષેક વિધિ કરીશું ફૂલની પાંખડી ચંદનવાળી કરી ચોખા સાથે દેવોને અર્પણ કરી જાઓ પુનઃ અભિષેકાર્થે નૂતન ગંધાક્ષત પુષ્પૈ અભિષેકમ આરભેત અભિષેકનો વિધિ શરૂ કરી રહ્યા છે પંચામૃતની વાડકી બાજુમાં મૂકી દેવી અને જળે કરીને ગણપતિજી પર અભિષેક શરૂ કરીએ છીએ અભિષેક શરૂ કરવાનો ઓમ ગણાનાન્ત્વા ગણપતિમ હવામહે કવિં કવિનામ ઓમ નિશોષિત ગણપતે ગણેશવતવામા હુરિ વિપ્રતમામ કવિનામ ઓમ એકદંતમ ચતુર્હસ્તમ પાસમ અંકુશધાર્યમ રક્તમ લંબોદરમ શૂર્પકર્ણકમ રક્તવાસુદમ ભક્તાનુકંપિतं દેવં જગત્કાरणमच्युतम् एवं ध्यायो नित्यं स योगी योगिनां वरः બાજુમાં હવે જ્યાં લક્ષ્મીજી છે એમના પર હવે અભિષેક કરી રહ્યા છે એમના પવિત્ર સ્વરૂપને યાદ કરી આપણે અભિષેક ચાલુ રાખવાનો ઓમ પદ્માનન પદ્મ ઉરુ પદ્માક્ષી પદ્મ સંભવે તન્મે ભજસે પદ્માક્ષી અશ્વદાય ગોદાય ધનદાય મહાધને ધનમ મે જુષતામ દેવી સર્વકામાશ દેહિ મે પુત્ર પૌત્ર ધનમ દાનમ હસ્તે દ્વાદિ ગવેરત અધનમ અગ્નિર્ધનમ વાયુ ધનમ સૂર્યો ધનમ વસુ વૈનતેય સોમમ પીબ સોમમ પીબતુ પુત્રઃ ન ક્રોધો ન ચ માત્સર્યં ન લોભો ન શુભામતિઃ સરસીજ નિલયે સરોજહસ્તે
ધવલતરામ શુકગંધમાલ્ય શોભે ભગવતી હરિવલ્લભે મનોદે ત્રિભુવનબોધિકાય પ્રસીદ મહ્યા વિષ્ણુપત્નીમ ક્ષમામ દેવીમ માધવીમ માધવપ્રિયા દેવી નામચિતવલ્લભા મહાલક્ષ્મી ચ વિદ્મહે વિષ્ણુપત્ની ચ ધીમહિ લક્ષ્મી પ્રચોદયાત શાંતિઃ શાંતિઃ શાંતિ શાંતિર્ભવતુ અમૃતાભિષેકોરસ્તુ ભક્તજન ગૃહે કલ્યાણવાપ્તિરસ્તુ શાંતિ પુષ્ટિ તુષ્ટિશ્ચાસ્તુ. વારાફરતી બંને દેવોને સ્નાન કરાવીશું. બહેનો ભક્તોએ હાથમાં કળશ લઈ લેવાનો અને કળશમાંથી પાણી રેડવું. પુરુષ ભક્તોએ મૂર્તિને ડાબા હાથમાં લઈ જમણા હાથથી સ્નાન કરાવો. સ્નાન કરાવી ભગવાનને લૂછવાના નેપકિનથી આપણે લૂછી કાઢીશું. સ્નાન કરાવી સરસ બે તીગડે નેપકિન પાછળ છે બીજા જોયું નીચે જો સોફા નીચે હા સ્નાન કરાવી બરાબર સ્નાન કરાવી દો. સ્નાન કરાવી આપને નેપકિન આપે એનાથી લૂછી કાઢવાના છે બસ. તો વારાફરતી આ નેપકિન પછી અહીં આપી દેજો ભાઈ બસ. ઓમ સબિંદુ સિંધુ શુષ્કલંતરંગ ભંગરંજિતમ દ્વિસ્વસ્તુ પાદ જાત જાતકારિવાદિ સંયુત નર્મદે હરેતિ મંત્રેણ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. બસ નેપકિન પછી આ બાજુ આપજો. ઓમ સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતય નમઃ. ઓમ ગૌર્યાદિક માતૃકાભ્યો નમઃ. દર્શન ભાઈ નેપકિન લો આ નેપકિન દીલું છે. શુદ્ધ જળથી સ્નાન કરાવી એમને લૂછી એમના સ્થાનની અંદર એટલે પાછા એમના આસન પર એમને બિરાજિત કરીએ છીએ. સિદ્ધિ બુદ્ધિ સહિત મહાગણપતયે નમઃ. નહીં ચાલુ ચાલુ છે નહીં નહીં તો 360 ડિગ્રી રાખવું તો બંધ નહીં ચાલે ભગત એક ફૂલ હા પુષ્પા આખું પુષ્પા પાછળથી આપજો ભાઈ. ખૂબ એવું હોય એમ સ્નાન કરાવી રહ્યા છે એમને નાડા છડીનું એક તંતુ પૂજાની થાળીમાંથી આપને અહીં આપવામાં આવે છે. એ નાડા છડીનો તંતુ હારની જેમ પહેરાવી દો. ઓમ યુવા સુવાસા પરિવેદાગા સૌ શ્રેયાન ભવતી જાયમાન તંદિરાસ કવયનુતિ સ્વાદ્યો મનસા દેવયંતઃ. હારની જેમ પહેરાવી દેવાનું. સરસ. થોડી પાછળ જવા દો મૂર્તિ પાછળ લઈ નીકળી ના જાય. બસ સરસ ઓકે બસ બરાબર છે. આપણા ત્યાં યજ્ઞોપવિત પણ થાય છે ત્યાં વંદન કરી જવાના. યજ્ઞોપવિતમ સમર્પયામિ. ઓમ યજ્ઞોપવિતમ પરમં પવિતમ પ્રજાપતે યસ સહજમ પુરસ્તાદ. થાળીમાં 2 ચમચી જળ મૂકી જવાનું. તદંગ હવે વાડકીમાં પાણી ઓછું થાય તો કળશમાંથી વાડકીમાં પાણી ભરી દેવાનું. જ્યારે હા બંને ગમે તે કળશમાંથી લઈ શકાશે. બંને જેમાંથી પણ આપણે ભરેલો હોય એમાં પાણી અને એમાં ઓછું થાય તો તમારે કહેવાનું એટલે ભૂદેવ ભરી આપશે. આપણે બંને દેવોનું આ પૂજન કરી રહ્યા છીએ. એમાં જનોઈ અર્પણ કર્યું. જનોઈ અર્પણ કર્યા બાદ હવે એમની પાસે નાનો સરખો કપાણ વિશે ચંદનથી પૂજા કરી જાઓ, ચાંદલો કરી જાઓ. પુરુષ ભક્તો ચંદનનો ચાંદલો કરી જાઓ, બહેનો ભક્તોએ ત્યાં કંકુથી ચાંદલો કરી જવાનો. બંને દેવોની એ પ્રમાણે વારાફરતી પૂજા કરો. ઓમ ગંધદ્વારામ દુરાદર્શામ નિત્યપુષ્ટાંકરેશ્વરી ઓમ અર્ચત પ્રાર્ચત પ્રિય મે દાસોર્ચતા અર્ચંતુ પુત્રકા ઉત્તપુરન દૃષ્ણવર્ચત. ચંદન કંકુથી પૂજા કર્યા બાદ એમની પાસે ચોખાના દાણા અર્પણ કરીશું. ઓમ અક્ષરનમી વદંત હિયવ પ્રિયાદુષદ અક્ષદાન સમર્પયામિ. પુષ્પની પાકડી હાથમાં રાખવી. ઓમ મનસ કામ મા કુતિમ વાચ સત્યમસી ભગવાન પાસે અર્પણ કરવી. ઋતુકાલ ગણપતિજીને થરો પ્રિય છે. એક બે નિમિત્તે ચોખાના દાણા હાથમાં રાખવા. ઓમ કાંડાત કાંડાત પરોહંદી પરુષા પરોષા પરી
ગણપતિજી પાસે અર્પણ કરો. ગુલાલ ગુલાલ ભાવે અક્ષરાન સમર્પયામિ. એમની પાસે અબીલ, ગુલાલ, સિંદૂર, હળદર, કંકુ એમના એ બંને દેવોના ચરણારવિંદમાં થોડું થોડું અર્પણ કરી જાઓ. તમે આ તરફ અહીંયા માતાજીના ચરણારવિંદમાં અર્પણ કરો. અબીલ ગુલાલ બેન અર્પણ કરે છે ત્યાં જમણો હાથ તમારે એમને અટકાડવાનો. ઓમ અબીલમ આયુષ વૃદ્ધિ ગુલાલમ પ્રતિવર્ધનમ. ધુરેણામાયુક્તમ સૌભાગ્યમ પ્રતિગૃહ્યતા. અબીલમ ગુલાલમ સકલ સૌભાગ્ય પરિમલ દ્રવ્યાણે. સમર્પયામિ. બે દાણા ચોખાના બંને દેવો પાસે અર્પણ કરવા. અભિષ્ટ સિદ્ધિ મે દેહી શરણાગત વત્સલ. આ સ્થાપના ત્યાં ભૂદેવને આપવાની. એમના સ્થાપનને વિશે બંને દેવોને બિરાજિત કરશે. આપણે ચમચીમાં જળ રાખી જવાનું. ભૂદેવ ત્યાં ધૂપ પ્રત્યક્ષ અર્પણ કરી રહ્યા છે એનો સંકલ્પ કરીશું. ઓમ યદ પુરુષમ યદ ધૂકદિધા વ્યકલ્પયન્ન. જળ મૂકી જવાનું ધૂપમાં ગ્રાપયામિ. અહીં દીપ પ્રજ્વલિત કર્યો છે. ફરીથી ચમચીમાં જળ રાખવાનું. ઓમ યદ પુરુષમ યદ ધૂકદિધા વ્યકલ્પયન્ન. મુખમ કિમશ. જળ મૂકી જવાનું. દીપકમ દર્શયામિ. ઓમ બ્રાહ્મણ સુમકુમા સિદ્ધાહુ રાજન્નકૃતઃ ભૂતદર્શયદ વૈશ્ય પદવ્યામ શુક્રો જાયત. યથા યથા વિભાગમ સ્વાહા ધ્યેન મુદ્રામ પ્રતિકૃત્ય દાસ મુદ્રામ પ્રદર્શ્ય. સ્વાહા બોલાય એટલે ત્યાં નૈવેદ્ય અર્પણ કરીશું. ગણપતિજી એને ગોળનું નૈવેદ્ય અને લક્ષ્મીજી એમને ત્યાં લાડુનું નૈવેદ્ય અર્પણ કરેલું છે. ડાબો હાથ આંખ સામે રાખી કોળિયાની મુદ્રા કરી સ્વાહા બોલાય ત્યારે આ પ્રમાણે જમાડજો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. ચમચી ભરી ત્યાં થાળીમાં જળ મૂકવું. સ્વાહા બોલાય એટલે જમાડજો. ઓમ પ્રાણાય સ્વાહા. ઓમ વ્યાનાય સ્વાહા. ઓમ સમાનાય સ્વાહા. 3 વખત જળ મૂકવું. બે હાથ જોડી ત્યાં વંદન કરી જવા. કરો પૂજાયા સાત ગુણ્યાર્થે તાંબુલમ મુખવાસ આદિ પદાર્થાન. ત્યાં આગળ તાંબુલ મુખવાસ વગેરે ભગવાનને અર્પણ કર્યું છે. ત્યાં લીલા ફળ ઋતુ અનુસાર જે આપણે લાવ્યા છે ત્યાં ગણપતિજી અને લક્ષ્મીજીના સ્થાપનમાં અર્પણ કર્યા છે. થાળીમાં 3 વખત જળ મૂકી જાઓ. આવ્યું છે પેલા જુઓ જોઈ લે બેન ત્યાં પડી હશે. કઈ જગ્યાએ વોર્ડરોબ ખોલો. આ બાજુનો પહેલો, આ બાજુનો પહેલો. તો એમાં એક લાલ જેવી થેલી હશે, વ્હાઈટ ની અંદર લાલ. જો અહીંયા જ રાખ્યો. મળ્યું. ઓલી બાજુનો કબાટ જો. હું જોઈએ. જળ કાઢવા માટેની એક તપેલી લઈ આવો. જળ હા કઈ દેવાનું. હા ભલે ભલે. આ સ્વસ્તિ પુણ્ય વાચનનો વિધિ આપણે કર્યો. બસ થોડી વાર તમને એવું લાગે તો ઊભું થવું હોય તો આપણે ઊભા થવાનું. પગમાં એવું લાગતી હોય તકલીફ તો અમને સહેજ પણ આપણે સંકોચ કરવો. હા પાણીનો ટાઈમ છે ને જ્યારે પછી ઊભા થાય. હા ભલે 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 સારું. એટલે પછી વિરામ લઈશું ત્યારે બરાબર તમે કહેશો એટલે 11:30 ભલે 12:30. ભલે ભલે એ પ્રમાણે તે વખત બસ 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 એ વખત બરાબર બેસ્ટ. એટલે બધું આપણું કામ ત્યાં સુધી વિરામમાં. ઓકે સરસ ભલે સરસ. ચોખાનું બધું મૂકી દીધું. હા બરાબર છે. ઓકે પછી એમ વચ્ચે ઊભા રહીએ તો ચાલે. હા ચાલે. ગમે તે એક જણ બેસશે ને આપણે ટૂંકમાં અમારું વિધિ દરમિયાન તો ચાલશે. ચોક્કસ.
આપણે બે ભક્તો બેઠા છે વારા પરથી તમારે કંઈ પોતાના કાર્યની અંદર જોડાઈ શકો, પાછા હાથ પગ ધોઈને પાછું આ અંદર બે જોડાઈ જવાનું. ચમચીમાં જળ રાખી જવાનું. અભિષેક કરી દેજો. બ્રાહ્મણ યથા કાલે જળ મૂકી જવાનું. દક્ષિણામ દાસ્યે જળ મૂકી જવાનું. ફરીથી ચમચીમાં જળ રાખી જવાનું. નાંદી શ્રાદ્ધ સ્મરણ પૂર્વક પૂજાન કરીએ જળ મૂકી જવાનું. આ વિધિ છે પિતૃસ્મરણનો વિધિ છે, જેને વૃદ્ધિ શ્રાદ્ધ કહેવામાં આવે છે. આપણે ત્યાં જ્યારે વૃદ્ધિ શ્રાદ્ધ અથવા નાંદી શ્રાદ્ધ એટલે જ્યારે શુભ પ્રસંગો હોય આપણે ત્યાં ત્યારે આ વિધિ વિધાન કરવામાં આવતા હોય છે. વિધિ કરવાનો હેતુ એટલો જ છે કે આ વિધિ જ્યારે આપણે કરી દીધો હોય અને કોઈ પારિવારિક જન્મસૂતક કે મૃત્યુસૂતક આવે તો વિધિ દરમિયાન જ્યાં સુધી તમે વિધિમાં બેઠા હો એટલા દિવસ, વિધિ 5 દિવસનો હોય કે 10 દિવસનો હોય તો એટલા દિવસ તમને સૂતક નડતું નથી હોતું. કારણ એવું છે કે તમે નાંદી શ્રાદ્ધનો વિધિ કરેલો હોય છે. તો એ બધો વિધિ વિધાન આપણે કરતા હોઈએ છીએ, જેને અત્યારે એની સ્મૃતિપૂર્વક એટલે સંક્ષિપ્તમાં આપણે આ વિધિ અત્યારે કરવા જઈ રહ્યા છે. તો એમાં પ્રથમ આપણા પિતૃસ્મરણ કરવાનું છે. પિતૃસ્મરણ એટલે પ્રથમ આપણે ભગવાનને યાદ કરીએ છીએ કે ભગવાન એમના માતા પિતા ધર્મદેવ અને ભક્તિ માતા એમને યાદ કરી વંદન કરીએ છીએ કે જે માતા પિતા જેવું એમનું નામ છે એવા એ પ્રમાણે ગુણ ભગવાને એમને પ્રાપ્ત કરાયા છે. ધર્મ તો ધર્મની નિષ્ઠ, ધર્મની તત્પર, ધર્મને કઈ રીતે આગળ વધી શકે એવું નહીં, સ્વધર્મ નહીં પણ દરેક ધર્મને આગળ લઈ જાય. એટલે પંચાયતન દેવોને ભગવાને એ સાથે લઈ જવા માટે એમણે ભગવાનને આજ્ઞા કરી કે પંચાયતન સન્માનાય નમઃ, એટલે પંચાયતન દેવોને પૂજ્યપણે માનવા. પાછું એટલું નહીં, એવો અંદર એમણે ઉલ્લેખ કર્યો કે મારા શિવાશ્રિત ભક્તો હોય, કંઠમાં રુદ્રાક્ષ ધારણ કરતા હોય, પરંપરાની અંદર ધારતા હોય, કપાળે ત્રિપુંડ કરતા હોય તો અવશ્ય કરવું. એ પરંપરામાં એ નિયમનું પાલન કરવું. પછી એ પ્રમાણે લખ્યું કે ભાદરવા પક્ષની અંદર ગણેશ ઉત્સવ આવે તો ગણેશ ઉત્સવ પણ ખૂબ ઉત્સાહપૂર્વક મારા આશ્રિતોએ કરવો. આસો મહિનો આવે તેમાં લખ્યું કે હનુમાનજીનો ઉત્સવ આવે તો હનુમાનજીનો ઉત્સવ પણ સુખડી વગેરે નૈવેદ્ય, ગણપતિજીને લાડુ નૈવેદ્ય બરાબર જમાડવું. તો આ પ્રમાણે ભગવાને આ બધા ઉત્સવો કર્યા. પોતે સૂર્યનારાયણ દેવનું તપ કર્યું, એક પગે ઊભા રહ્યા, હજારો ગાયત્રી મંત્રના પોતે તપ કર્યું વન વિચરણ દરમિયાન. અને પોતે સારા એવા ઉપાસક બન્યા. ઉપાસક અને પછી ઉપદેશ આપ્યો. ભગવાને સીધો ઉપદેશ આપ્યો નથી, પોતે એવા પ્રકારે એ વન વિચરણ કર્યું. આપણને આશ્ચર્ય થાય કે વન વિચરણની અંદર પણ એમણે પોતે કોઈ પણ ઝરણાનું, તળાવનું જળ જે કંઈ હોય એ જળ ભગવાને પોતે ગણું રાખતા, ગાળ્યા ચાળ્યા વગરનું કોઈ વસ્તુ પોતે વાપરતા નહીં. તો આ પ્રમાણે ભગવાનની એક વિશેષતા રહી છે અને સત્સંગી જીવનમાં સતાનંદ સ્વામીએ લખેલી છે. સતાનંદ સ્વામી કોણ આપણને પ્રશ્ન થાય તો સ્વામી પોતાનું પૂર્વાશ્રમનું ગામ છે એ નેપાળમાં, એ પોતે સ્વામી નેપાળના હતા. ત્યાં મિથિલા નગરી કરીને એક પ્રદેશ છે, એમનું પૂર્વાશ્રમ ત્યાંથી, અને પોતાના સદગુરુની શોધની અંદર પોતે ગુજરાતમાં આવ્યા અને ગુજરાતની અંદર સ્વામીને દીક્ષા આપી. તો એ સદાનંદ સ્વામી એમને પાછું ભગવાને પોતાનું વૃત્તાંત એટલે એક સત્સંગી તરીકે પોતાનું જીવન કેવું હોવું જોઈએ તો એ જો આપણે વાંચવું હોય તો એના પરથી એ સદાનંદ સ્વામીએ ગ્રંથ લખ્યો જેનું નામ છે શ્રીમદ સત્સંગી જીવન. એ ગ્રંથના 1000 નામ આપણે અહીંયા ભગવાનને અર્પણ કરીશું. જેમ વિષ્ણુ ભગવાનના વિષ્ણુ સહસ્ત્ર નામ છે એ પ્રમાણે પૂજ્ય સ્વામીએ એ ગ્રંથ તો લખ્યો પણ ગ્રંથને આધાર લઈને 1000 નામ બનાવ્યા. 1 થી 361 નામ થાય. એ ગ્રંથનો પહેલો ભાગ પૂરો, 600 નામની આજુબાજુ બીજો ભાગ પૂરો, એમ 5 ભાગની અંદર સ્વામીએ ગ્રંથ લખ્યો છે. એ સત્સંગી જીવન સર્વપ્રથમ આપણા વડતાલમાંથી બહાર પડ્યા, પછી અમદાવાદ અને ભુજમાંથી એ બહાર પડ્યા. પણ એ સંતોની પરંપરાની અંદર એમને ગ્રંથ મળ્યા અને ગ્રંથ પછી આપણા હરિભક્તજનોને પણ સમયાંતરે આપણા જે વડીલો એમણે પણ અભ્યાસ કર્યો, કથા વાર્તાનું શ્રવણ કર્યું અને એને અમલમાં મૂક્યો છે. એ સત્સંગી તરીકે ભગવાને સમયાનુસાર જે ફૂલદોલોત્સવ કર્યા, રંગોત્સવ કર્યા, સાથે સાથે એકાદશી વ્રત ઉદ્યાપન ભગવાને પોતે કરાવ્યા, પછી અન્નકૂટ ઉત્સવ કરાવ્યા, શાકોત્સવ કરાવ્યા, બધાનો ઉલ્લેખ આ ગ્રંથની અંદર છે.
અને સરસ રીતે ભગવાને પોતાના માતા પિતા પાછળ પણ જે ક્રિયાઓ કરી એટલે શ્રાદ્ધ ક્રિયાઓ કરી એનો પણ ઉલ્લેખ છે, એના પણ નિયમો છે. આપણને આશ્ચર્ય થાય કે આ બધું એટલું બધું સરસ રીતે ભગવાને અંદર વિવેચન કરેલું છે, સતાનંદ સ્વામી પાસે લખાવેલું છે. છેલ્લે એ ગ્રંથ ભગવાને પોતે વાંચ્યો, એને રિવ્યૂ કરી એ ગ્રંથ પોતાના માથે મૂક્યો કે ભાઈ આ ગ્રંથ બરાબર હું એને માન્યતા આપું છું. તો આ ગ્રંથની અવારનવાર આપણા ગુરુશ્રી દ્વારા પણ કથા વાર્તા પારાયણનો આપણે અવશ્ય લાભ લેતા હોઈએ છીએ આ દેશ વિદેશમાં સરદારને વિશે. અને આ એ માધ્યમ છે, એ ગ્રંથ તમે જેટલી વાર વાંચો એટલી વાર એ ગ્રંથમાંથી કંઈક નવું તમે જાણવા મળે, કંઈક નવું બહાર આવે. પણ આ ગ્રંથને વાંચવાનો શ્રેષ્ઠ સમય આપણે ત્યાં બતાવ્યો છે ચાતુર્માસ, કે અષાઢ સુદ એકાદશીથી શરૂ થાય અને કારતક સુદ એકાદશી એટલે સમય આ પહેલાંનો જે સમય આખો ભાગ છે એ સમયની અંદર આપણે ત્યાં કમ ઉડતા બતાવ્યા છે. કોઈ એવા બધા ઉત્સવો ખાસ કરીને લૌકિક ઉત્સવો થતા હોતા નથી. તો એવા સમયની અંદર આપણા ગ્રંથોને આપણા આશ્રિત માત્રને આજ્ઞા કરી કે ચાતુર્માસની અંદર મારા આશ્રય તો એ વ્રત તપ જપ નિયમ બધા લેવા. તો એ ગ્રંથને વાંચવાનો આપણે નિયમ લઈ શકીએ, જેમ માળાનો નિયમ લઈએ છીએ, પ્રદક્ષિણાનો નિયમ લઈએ છીએ. અને ગ્રંથ તમે હો તો તમારા પરિવારજનો સાથે, તમે ના હો તો છેવટે એવું લખ્યું છે કે એ સત્સંગ કરાવવા માટે એક વૃક્ષની સામે બેસવું અને એને સત્સંગ કરાવો, એક છોડની સામે બેસવું અને એને સત્સંગ કરાવો. ટૂંકમાં આ કરવો ખૂબ જરૂરી છે. એકલું નહીં એવું બતાવ્યું છે, એકાંતમાં નહીં પણ સાથે પરિવારજનોને ઘરે બેસીને આપણે એને જેમ ઘર સભા કરતા હોઈએ છીએ એવું બતાવ્યું. તો એ પ્રમાણે આપણે જેમ ગ્રામ સભા કરતા હોઈએ, જેમ ગ્રામ સભા ગ્રામજનો માટે ખૂબ અગત્યની છે, એમ ઘર સભા ઘરના પરિવાર માટે ખૂબ અગત્યની છે. એ આપણને એમ થાય કે આ ઘર સભા ક્યાંથી શબ્દ આવ્યો, તો આપણે આ જેમ ગ્રામ સભા છે એમ ઘર સભા છે એ પણ એટલી જ જરૂરી છે. કારણ કે જો ઘર સભામાં ઘરના પરિવારજનો સુખી હોય તો એ ગ્રામ સભા સુખી થઈ શકે. ખૂબ અગત્યનું છે. એટલે મૂળ છે, ઘર સભા એ મૂળ છે, એ મૂળમાંથી પછી ગ્રામ સભા સુખી થઈ શકે અને પછી નગર સભા સુખી થાય. તો આ પ્રમાણે ખૂબ આ ભગવાને આપણા ગુરુશ્રીના માધ્યમથી દરેક ઠેર ઠેકાણે આ ઘર સભાનું એક સુંદર એક માધ્યમથી એક કન્સેપ્ટ આપણને ભગવાને આ સંત મંડળના માધ્યમથી પ્રાપ્ત કરાયો છે. તો આપણે એને કારણે હજારો પરિવારજનો સુખી છે. એનું કારણે ઘર સભા પણ છે પરિવારની અંદર. અને આપણે પણ અહીં એવો જ સંકલ્પ કર્યો છે કે આ સ્થાનની અંદર પણ ઉત્તરોત્તર જે ભગવાનનો નિયમ ચેષ્ટા વગેરે ભગવાનના નિયમો પાલન અમે અને અમારો ભાવિ પરિવાર, અમારા નાના બંને બાળકો પણ એ સત્સંગની અંદર સરસ રીતે એમનું નિયમ પાલન થઈ શકે એવી એમના માટે પણ અમે પોતે પ્રતિનિધિ રૂપે પ્રાર્થના કરી રહ્યા છીએ. આગળ તો પરિવારજનોને યાદ કરી ભગવાનને ધર્મદેવ ભક્તિ માતા સહિત વંદન કરીએ છીએ. ભક્તિ ધર્માત્મજમ કૃષ્ણમ દ્વિજેન્દ્ર કુલભૂષણમ યોગીન્દ્ર દુશ્ચરાચારમ સર્વસાધુ ગુણાલયમ કંદર્પ દર્પલદનમ નૈષ્ટિકવ્રતપોષકમ પ્રણતાત્યહમ સ્વામી સહજાનંદમ અચ્યુતમ નિત્યાનંદ મુનિર્વક્ષે વર્મ હરિયાત્મકમ શુભમ. ભગવાનને વંદન કરીએ છીએ, માતા પિતાને એમને વંદન કરીએ છીએ. એમના માતા પિતા સહિત અહીં અમને આમંત્રણ નિમંત્રણ આવાહયામી સ્થાપ્યામી અને પૂજ્યામી કરીશું. તો ભગવાનને અત્યારે વંદન કર્યા પછી આપણે આપણા માતા પિતાને યાદ કરી જાઓ. બંને પક્ષે આપણા માતા પિતાને વંદન કરી એમના આશીર્વાદ, એમના ઋણ ઉપકાર સ્મરણપૂર્વક એમને આગળનું પૂજન આપણે અર્પણ કરીશું. એમણે જે આપણને સત્સંગ કરાવ્યો, એમનો આપણા પારિવારિક સંપત્તિ તો છે પણ સંપત્તિ સાથેનો જે સત્સંગ છે, સંપત્તિ સાથેની જે સમજણ એમને આપેલી છે એ સમજણને આપણે યાદ કરીએ છીએ. અને એ સમજણને લઈને એમના આશીર્વાદની પ્રાપ્તિ આપણને થઈ રહી છે અત્યારે, કે જેથી કરીને આપણે એમના વતી અત્યારે સમસ્ત પરિવાર વતી આપણે અહીં બિરાજી થઈ આ પૂજન કરી રહ્યા છીએ. તો જે આશીર્વાદ એટલે શું? તો એ આશીર્વાદ એટલે એમનો રાજીપો, એટલે ઘરમાં પરિવારની અંદર આંગણે આવેલ અતિથિનો આદર સત્કાર કરવો. આપણે જેમ બોલ્યા કે માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ અને અતિથિ દેવો ભવ. આંગણે આવનાર જે પરિવાર છે, આચાર્યશ્રી છે, ગુરુજન છે કે અતિથિ છે, એનો યથાશક્તિ આ નૂતન નિવાસસ્થાનમાં પણ અમે આદર સત્કાર કરી શકીએ. ફૂલ કે ફૂલની પાંખડી રૂપે અમે કંઈક એમને આપી શકીએ. પછી લખ્યું છે કે આ ઘરમાં અનાજના ભંડારો ભરેલા લે,
એને ભરેલા રહેવા માટે એને ચોખ્ખા રાખવા